જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું છે આજે મહાકાળી માતાના મંદિરે। તમે જે આગળના બીજો અને ત્રીજો પાર્ટ તો તમે જોયું જ હશે। તમે ફાઇનલી પહોંચી ગયા ભાઈ મહાકાળી માતાના મંદિરે, કારણ કે આપણે ગામમાં કાઢવાની છે ભૈરવ જોલી, અને તમે પાર્ટ 2 માં અને 3 માં તમે જોઈ જાય। તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા ભાઈ। તો જોઈ લો, મંદિરે પહોંચતા તમને કરી દઉં લાઈવ દર્શન મહાકાળી માતાના। તો કરી લો ભાઈ દરેક મિત્રો લાઈવ દર્શન મહાકાળી માતાના। તો ત્યાં સુખડીની પ્રસાદી પડી હતી, તો બધાએ સુખડીની પ્રસાદી લીધી અને અમે 5 જણા ભાઈ બેહી ગયા। અને અમારા શૈલેષભાઈને કીધું ધજા તમે અધર ચડાવી દો। તો અમારે જો ભૈરવ દાદા તૈયાર થતા હતા, અને આ કાઢ્યું છે અમારા ભૈરવ જોલી ભાઈ આખા ગામમાં। અને એ તમને કહી દઉં 3 દિવસ કાઢવાની છે, બરોબર। તો ફાઇનલી શૈલેષભાઈ અધર મંદિર ઉપર ચડી ગયા અને મારા ભૈરવ દાદા તૈયાર થવા મળે। તો જોવા જબરજસ્ત તૈયાર થતા હતા હો ભાઈ। અને તમને કહી દઉં પાર્ટ 2 અને 3 તમે જોયું જ હશે કઈ રીતે ભૈરવ જોલી કાઢી હતી, અને આપણા ગામમાં પ્રતિષ્ઠા હતી ને એટલા માટે કાઢી હતી હો ભાઈ। તો શૈલેષભાઈ ને અમે બધા 5 જણા અમે ત્યાં બેહી ગયા ભાઈ। તો દોરા વાળા ફરતી અમે બધાએ બંધાઈ દીધા। તો જો મારા દોરા બોધીશું ભાઈ, અને મારા એક બાજુ તૈયાર થતા હતા ભૈરવ દાદા, તે નવી હોય બધું બોધીને કમ્પ્લીટ થઈ ગયું, અને ધજાએ અમે લઈ લીધી હતી। તો જોઈ લો ભાઈ એ રે હવે પ્રેક્ટિસ હોય ચાલુ કરી નાખી છે। ભૈરવ જોલી એટલા માટે કાઢવામાં આવે છે કે આપણા ગામમાં કોઈ બી પ્રતિષ્ઠા હોય કોઈ બી હોય તો છે ને એ રે કોઈ વિઘન ના આવે એટલા માટે। તો બરાબર મહારાજા મારા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા, એ હોય માથામાં બધું કમ્પ્લીટ પહેરી નાખ્યું હતું। તો તમે ભાઈ કોમેન્ટ ખરાબ કરતા નહીં। તો મારે 4-5 જણા આવી ગયા હતા ને તાપવા મળ્યા હતા, કીધું કે અંગારા પાડજો હો ભાઈ, અંગારા પાડવાના તાપવાના નહીં ભાઈ। અને હું અમારા નયનભાઈને વાતી હતી કોની ટાઢ તો એ હોય તો જોવા બહુ છઠ્ઠું ઢી નાખી દઉં, અને મારા મહારાજ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા। તો હું અને રમભાઈ 2 જણા અમે બેઠા હતા, અને અમે 2 જણા વાતો કરતા હતા કે ભાઈ આ તો હું એ પહેલી વખત જ જોઉં છું અમારા ગામમાં, કારણ કે કોઈ દિવસ આપણે આ બધું જોયેલું નહીં। અને જ્યારે દાદા તૈયાર થઈ ગયા હતા અને એને બધી પૂજાઓ બધી ચાલુ કરી નાખી।